નમસ્કાર વડિયાના વાવડમાં આપનું હાર્દિક સ્વાગત છે। સંત સુરા અને સાવજની આ ભૂમિ એવા કાઠિયાવાડમાં અનેક ધીંગાણા ભૂતકાળમાં ગાય માતાની રક્ષા કાજે, બહેન દીકરીઓની રક્ષા કાજે અને ધર્મની રક્ષા કાજે ખેલાણા હતા। અને આ ધીંગાણાની અંદર અનેક લોકોએ, અનેક સપૂતોએ પોતાના લોહીની નદીઓ વહેડાવી અને સંસ્કૃતિની રક્ષા કરવાના કાજે પોતાના બલિદાન આપ્યા હતા। અને એ બલિદાન આપનાર સપૂતોના પાળિયા આજ સૌરાષ્ટ્રના ગામે ગામના પાદરની અંદર પૂજાય છે। ત્યારે આ પાળિયાઓ માટે ઘણા કવિઓએ પોતાની રચના લખી છે। તો કોઈ કવિ એવું કહે છે કે શિખરો સર કરી તમે કીર્તિસ્તંભ ખોલી શકો, પણ ગામના પાદરમાં એક પણ પાળિયો એમને ના ખોલી શકો। એના માટે તો તમારે બલિદાન આપવું પડે, એના માટે તમારા પ્રાણ ન્યોછાવર કરવા પડે। તો ધડ ધીંગાણે જેના માથા મહાણે, એના પાળિયા થઈને પૂજાવું રે મારે, ઠાકોરજી નથી થાવું। આવા પાળિયાઓ માટે આજે વડિયાની ગ્રામ પંચાયતની બાજુમાં જે ભૂતકાળમાં વડિયાની રક્ષા કાજે જે લોકો શહીદ થયા હતા એના પાળિયાઓ આવેલા છે। આ પાળિયાઓનું રક્ષણ કરવું એ આપણી સંસ્કૃતિ છે, આપણી ફરજ છે, અને એ આપણી આવનારી પેઢી માટે એને યથાવત રાખવું એ પણ આપણી ફરજ છે, કે જેથી કરીને આવનારી પેઢીને ખ્યાલ આવે કે અમારા ગામની રક્ષા કાજે આ લોકોએ પોતાના બલિદાન આપ્યા છે। તો આ પાળિયાઓની જાળવણી કરવાનું કાર્ય આજે વડિયા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ પાળિયાઓ જે જગ્યાએ ખોલવામાં આવ્યા હતા ભૂતકાળની અંદર, એ પાળિયાઓ ને ફરીથી એનો જીર્ણોદ્ધાર કરવા માટે, એ જગ્યાનું નવીનીકરણ કરવા માટે વડિયાના સરપંચ દ્વારા એક આગોતરું આયોજન કરી અને વ્યવસ્થિત રૂપમાં એ જગ્યાનું નવીનીકરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે આ પાળિયાઓનું નવીનીકરણ બાબતે સરપંચ આ અમારું વડિયા ગામ છે અને રાજાશાહી વખતનું એ પહેલાંના જે અહીં પાળિયા જે ગાયો માટે થઈ ગયા છે અને ગામનું રક્ષણ કરવા માટે થઈ ગયા છે, એમના 32 પાળિયા છે આજ વર્ષોથી આ જર્જરિત હાલતમાં હતા। અને અત્યારે અમે વડિયા ગ્રામ પંચાયત અને બધા મિત્ર સર્કલના સહયોગથી આ વસ્તુ અમે રિનોવેશન કરવા માંગીએ।